आज આપણે ફરીથી આપણા સંસ્કૃતમાં પદ્ય 3 સ્વસ્થ વૃત્તમ સમાચ સ્વસ્થ વૃત્તમ સમાચ એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। પહેલી લાઈનમાં લખ્યું છે કે મહાકવિ કાલિદાસે કુમાર સંભવમાં 5મા સર્ગમાં એક પ્રસંગમાં કહ્યું છે કે ધર્મ કરવા માટે સૌથી પ્રથમ સાધન શરીર છે। ધર્મ કરવા માટે સૌથી પ્રથમ જો કોઈ સાધન હોય તો એ શરીર છે। તો આના માટેના અગત્યના કેટલાક શ્લોક આવ્યા છે, આપણે જોઈએ છે। પહેલો, બાલ ઉત્તિષ્ઠ સંયાત સ્વસ્થ વૃત્તમ સમાચ। બાલ ઉત્તિષ્ઠ સંયાત સ્વસ્થ વૃત્તમ સમાચ। આગળ કહે છે સ્મર જગત વિધાતારમ તત શુદ્ધમ જલમ પી। स्मर जगत विधातारम तत शुद्धम जलम पी। समझो पहलो श्लोक। मां એટલે હે બાળક, શય્યા પથારીમાંથી, ઉત્તિષ્ઠ ઉઠ, સ્વસ્થ વૃત્તમ સ્વસ્થ સમાચાર આચરણ, जगत विधातारम जगतना सर्जनहारने स्मर એટલે યાદ। પેલું આપણો અનુવાદ છે કે હે બાળક, પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, જગત વિધાતારમ જગતના સર્જનહારને સ્મર એટલે યાદ કર, જગતના સર્જનહારને યાદ કર। આગળ કહ્યું છે તત પછી શુદ્ધમ શુદ્ધ જલમ પાણી પીવ એટલે પછી શુદ્ધ પાણી પી, પછી શુદ્ધ પાણી પી। હવે આપણે આપણી દિનચર્યા કેવી રીતે શરૂ કરવાની છે એનો આ શ્લોકમાં આપણને દિશા નિર્દેશ કર્યો છે, સમજાવ્યો છે। શું કહ્યું છે જોજો। શરૂઆતમાં શું કરવાનું છે કે આપણને સમજાવે છે બાળ હે બાળક, સંયાત ઉત્તિષ્ઠ તારી પથારીમાંથી ઊઠ, સવાર પડી ગઈ છે, હે બાળક પથારીમાંથી ઉઠ, સ્વસ્થ વૃત્તમ સમાચ અંદર નિર્ણય કર કે મારે સ્વસ્થ આચરણ કરવાનું છે, સ્વસ્થ વૃત્તમ સમાચ। જગત વિધાતારમ સ્મર, સ્મર એટલે યાદ કરવું, જગતના સર્જનહારને જગતના વિધાતાને યાદ કર। અને પછી બહુ અગત્યનું છે પછી તત એટલે પછી શુદ્ધમ જલમ પી, શુદ્ધ પાણી પી, પછી શુદ્ધ પાણી પી। પછી આપણે સવારે ઉઠીને શુદ્ધ પાણી બ્રશ કર્યા પહેલા આપણો આયુર્વેદનો નિયમ છે। બાળ હે બાળક, અનુવાદ કરવો બોલું છું, હે બાળક પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, જગતના સર્જનહારને યાદ કર, પછી શુદ્ધ પાણી પી, પછી શુદ્ધ પાણી। આપણો પહેલા શ્લોકનો અનુવાદ છે। હવે આપણે બીજો શ્લોક જોઈએ છીએ। સતમ પદાની નિષ્ક્રિમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ, ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામ આચર। सतम पदानी निष्क्रम्य शौचार्थम गच्छ सत्वरम, फेनिलेन करो कृत्वा शुद्धो व्यायाम आचरो। હવે આપણને કહ્યું છે સતમ પદાની, શતમ પદાની 100 ડગલા, નિષ્ક્રિમ્ય બહાર ચાલીને, 100 ડગલા બહાર ચાલીને, शौचार्थम शौच क्रिया माटे सत्वरम जल्दी थी गच्छ जा। जो समझाયું છે
કે સતમ પદાની 100 ડગલા નિષ્ક્રિય બહાર ચાલી 100 ડગલા બહાર ચાલીને શૌચાર્થમ શૌચ ક્રિયા માટે સત્વરમ જલ્દીથી ગચ્છ એટલે જા જલ્દીથી જા 100 ડગલા બહાર ચાલીને શૌચ ક્રિયા માટે જલ્દીથી જા. આગળ કહ્યું છે ફેનિલિન ફેનિલ એટલે સાબુ. ફેનિલનો અર્થ થાય છે સાબુ. ફેનિલિન સાબુથી કરો 2 હાથ. સાબુથી 2 હાથ શુદ્ધ કૃત્વા ચોખ્ખા કરીને વ્યાયામ આચર વ્યાયામ કરો. સવારે વહેલા પથારીમાંથી ઉઠવાનું કહે છે, પાણી પીવાનું કહે છે, થોડું ચાલવાનું કહે છે, વ્યાયામ કરવાનું કહે છે, શૌચ ક્રિયા માટે બહાર જવાનું કહે છે. આ તંદુરસ્ત શરીર માટેના નિયમો છે. ફરીથી બરોબર સમજી લેજો. 100 ડગલા બહાર ચાલીને શૌચ ક્રિયા માટે જલ્દીથી જા. સાબુથી 2 હાથ ચોખ્ખા કરીને વ્યાયામ કરો. ચોખ્ખા કરીને વ્યાયામ કરો. હવે આપણે સંસ્કૃતમાં ગ્રામર પૂછાય છે, એમાં 1 માર્ક્સનું કૃદંત પૂછાય છે. તો કૃદંત આપણે અહીંયા જે ભણવાના આવ્યા છે કૃદંતના 4 પ્રકારો છે, આપણે પછીથી શીખીશું. પણ અહીંયા આ પ્રત્યય જ્યાં લાગે છે ત્વા ત્ય અને યો, આ પ્રત્યય જ્યાં પણ લાગે છે ત્યારે અહીંયા જુઓ કૃત્વા નિષ્ક્રિય ત્વા ત્ય અને યો પ્રત્યય જ્યાં લાગે ત્યાં આવે છે સંબંધક ભૂત કૃદંત. શું આવે છે? સંબંધક ભૂત કૃદંત. આપણને શબ્દ આપ્યો હશે એના ઉપરથી આપણે ઓળખવાનું છે કે ભાઈ આ કયું કૃદંત થાય. તો ત્વા ત્ય અને યો પ્રત્યય જ્યારે આવે છે ત્યારે આપણું કૃદંત થાય છે સંબંધક ભૂત કૃદંત. ફરીથી એકવાર આનો અનુવાદ કરું છું. 100 ડગલા બહાર ચાલીને શૌચ ક્રિયા માટે જલ્દીથી જા. સાબુથી 2 હાથ ચોખ્ખા કરીને વ્યાયામ કરો. ચોખ્ખા કરીને વ્યાયામ કરો. આપણો બીજો શ્લોક છે. પહેલો બીજો અનુવાદ નોટમાં લખવાના છે. હવે આપણે ત્રીજો શ્લોક જોઈએ છે. યથાવિધિ જલેન એવ વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય. સોરી ઉપરની લાઈન. તૈલમ મર્દય કાયે ત્વમ તત સ્નાનમ સમાચ યથાવિધિ જલેન એવ વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય. શું કહ્યું છે બરોબર જોજો. તૈલમ મર્દય કાયે ત્વમ તતઃ સ્નાનમ સમાચ યથાવિધિ જલેન એવ વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય. હવે અનુભવ. ત્વમ એટલે તું, કાય એટલે શરીર પર, કાય એટલે શરીર અને કાય એટલે શરીર પર, તૈલમ એટલે તેલ, તૈલમનો અર્થ થાય છે તેલ, મર્દય એટલે ચોળા, તું શરીર પર તેલ ચોળા. તત પછી સ્નાનમ સ્નાન સમાચાર એટલે કર, પછી સ્નાન કર, પછી સ્નાન કર. જલીન એવ પાણી વડે જ, યથાવિધિ વિધિપૂર્વક, સ્વીયમ પોતાનું, વસ્ત્રમ વસ્ત્ર અને પ્રધાવય એટલે પાણી વડે જ પોતાનું વસ્ત્ર ધો. આપણે દિનચર્યામાં આગળ હવે આપણને સમજાવ્યું છે. શું કહ્યું છે? ત્વમ એટલે તું, કાય એટલે શરીર પર, તૈલમ એટલે તેલ અને મર્દય એટલે ચોળા, તત એટલે પછી, સ્નાનમ એટલે સ્નાન, સમાચાર એટલે કર. જલેન એવ પાણી વડે જ, યથાવિધિ વિધિપૂર્વક, સ્વીયમ પોતાનું, વસ્ત્રમ વસ્ત્ર, પ્રધાવય એટલે ધો. અનુવાદ બોલું છું. તું શરીર પર તેલ ચોળા, તત પછી સ્નાનમ સમાચાર પછી સ્નાન કરો.
તું શરીર પર તેલ ચોળાવ, પછી સ્નાન કર. પાણી વડે જ વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર ધો. પાણી વડે જ વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર ધો. આપણો ત્રીજો શ્લોક છે. નોટમાં એનો અનુવાદ લખવાનો છે. આપણો હવે ચોથો શ્લોક શરૂ થાય છે. પૂર્વાભિમુખ આશીન કુરુ સંધ્યાવિધિ તથા વંદસ્વ પિતરો નિત્યમ પ્રાતરાશમ અશાન ચ. પૂર્વાભિમુખમ આશીન, પૂર્વ દિશા તરફ આસીન મુખ કરીને, તથા તેમજ પૂર્વાભિમુખ આસીન પૂર્વ દિશા તરફ મુખ કરીને સંધ્યાવિધિ સંધ્યાકાળની પૂર્વ એટલે ઉપાસના, તેમજ પૂર્વ દિશા તરફ મુખ કરીને સંધ્યાકાળની ઉપાસના કર. નિત્યમ હંમેશા પિતરૌ માતા પિતા, હંમેશા માતા પિતાને વંદસ્વ વંદન, ચ અને પ્રાતરાશમ સવારનો નાસ્તો, અસાન એટલે ખા, અને સવારનો નાસ્તો ખા. બરાબર જોઈ લેજો ફરીથી એકવાર. તથા તેમજ પૂર્વાભિમુખ પૂર્વ દિશા તરફ આસીન મુખ કરીને સંધ્યાવિધિ સંધ્યાકાળની કુરુ ઉપાસના કર. નિત્યમ હંમેશા પિતરૌ માતા પિતાને વંદસ્વ વંદન, ચ અને પ્રાતરાશમ સવારનો નાસ્તો, અશાન એટલે ખા. એક શબ્દ બહુ અગત્યનો છે જે પૂછાય છે આપણને. પ્રાતરાશ એટલે સવારનો નાસ્તો. ફરીથી એકવાર અનુવાદ બોલું છું. તેમજ પૂર્વ દિશા તરફ મુખ કરીને તું સંધ્યાકાળની ઉપાસના કર. હંમેશા માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો કર. હંમેશા માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો કર. તો સ્વસ્થ વૃત્તમ સમાચાર ત્રીજું પદ્ય આપણે ભણી રહ્યા છીએ અને એના 4 શ્લોક આપણે શીખ્યા છે. ચારે 4 શ્લોકનો અનુવાદ આપણે આપણી નોટબુકમાં લખીશું. બરાબર. જે શબ્દ બોર્ડ ઉપર લખાયા છે એને પણ આપણે સ્વાધ્યાયની નોટમાં લખીશું. બાકીના 4 શ્લોક હવે પછીના વિડીયોમાં આપણને જોવા મળશે.